સોનમર્ગમાં કુદરતનો પ્રકોપ યથાવત. સોનમર્ગમાં પહાડો પરથી બરફનું વિશાળ સ્તર ધસી આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે ફફડાટ. ડ્રોન કેમેરામાં કેદ થયા દ્રશ્યો. કાશ્મીરના શ્રીનગરમાં કડકડતી ઠંડીનો કહેર. તાપમાનમાં ઘટાડો થતા જનજીવન ઠપ થયું. કડકડતી ઠંડી વચ્ચે પણ દાલ સરોવરમાં પ્રવાસીઓની ભીડ. જમ્મુ કાશ્મીરના ભલેસા અને ગંદોજઈ વિસ્તારમાં ભારે હિમવર્ષા. સમગ્ર પંથક બરફની સફેદ ચાદરથી ઢંકાયો. સતત પડી રહેલા બરફના કારણે સમગ્ર વિસ્તારમાં હાડથી જલતી ઠંડીનો અનુભવ થયો. જનજીવન પર વ્યાપક અસર જોવા મળી. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મુનસ્યારીના ખલિયાટોપમાં સ્કીઇંગની તાલીમ શરૂ. ભારે હિમવર્ષા બાદ 60થી વધુ યુવક યુવતીઓને સ્કીઇંગની વ્યાવસાયિક તાલીમ અપાઈ. પ્રવાસન અને સાહસિક રમતોને પ્રોત્સાહન આપવા માટે યોજાઈ તાલીમ. રાજ્યમાં ફરી માવઠાની આશંકા. ઉત્તર ગુજરાતમાં 19 ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા. કચ્છ સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી. હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન. વલસાડના પારનેરા પારડી ગામે વગર વરસાદે ખેતરો પાણીમાં ગરકાવ. નહેર વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. અચાનક વધારે પાણી છોડાતા નહેર ઓવરફ્લો થઈ. અસરગ્રસ્ત ખેડૂતોએ નહેર વિભાગ સમક્ષ નુકસાન વળતરની કરી માંગ. મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ. કડી તાલુકા પંચાયતના સદસ્ય જુબેદાબેન ઇન્દ્રેશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં ઘરની છત પરથી લોકો રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા. નોટ લેવા માટે લોકોએ કરી પડાપડી.